ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાનું નિવેદન। હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ। આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે। રત્ન કલાકારોને સહાય માટેની રજૂઆત સરકારમાં કરી છે। મારા દ્વારા રજૂઆત કરી છે, જેથી આ રજૂઆત સરકારની વિચારણા પર હશે। હાલ હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ડાયમંડ બુર્સની ઓફિસો સંપૂર્ણ ચાલુ થઈ શકી નથી। હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સુધારા પર આવે તેવી આશા છે, જેથી આગામી દિવસોમાં ડાયમંડ બુર્સની વધુ 100 જેટલી ઓફિસો શરૂ થવા જઈ રહી છે। ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના શરૂ થવાથી અહીં વેપારીઓ સુરક્ષા અનુભવશે। અહીં કસ્ટમ ઓફિસ પર આવેલી છે, જેથી કરોડોના હીરાનો અહીં વેપાર થાય છે, જે કરોડોના હીરાની આવાગમનને લઈ સુરક્ષા પણ જરૂરી છે। જેથી ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના શરૂ થવાથી વેપારીઓને કરોડોના હીરાની સુરક્ષા સલામતી જળવાઈ રહેશે। આપણા સુરત ડાયમંડ બુર્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જે આજે ઉદ્ઘાટન થયું, એમાં આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની મહેનત, ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુવાળી અહીંયા વસ્તુ આવે છે, કસ્ટમ છે, તો એના કેવી રીતે સેફટી ને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું આજે ઉદ્ઘાટન થયું એ બહુ જ સરાહનીય છે। અને આપણે આશા રાખીએ કે આ એરિયામાં ખૂબ જ સેફટી, શાંતિ અને સુખ રહેશે। ધન્યવાદ। એક સવાલ છે, આર્થિક સહાયની રત્ન કલાકારો માંગ કરી